ખેડૂતોના આંદોલનને લઈને રાકેશ ટિકૈતે ખેડૂતોને સંબોધતા કહ્યું કે ખેડૂતોની વાત ગામડે ગામડે પહોંચાડવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોને લઈને જરૂર પડશે તો દિલ્હી સુધી આંદોલન લઈ જવાની પણ તૈયારી હોવાનું તેમણે જણાવ્યું. ટિકૈતના જણાવ્યા મુજબ અગાઉ ખેડૂતોમાં સરકાર સામે આંદોલન કરવાની હિંમત ઓછી જોવા મળતી હતી. ખેડૂતોને વિવિધ રીતે કેસમાં ફસાવી દેવામાં આવતા હોવાના આક્ષેપને કારણે ઘણા લોકો આંદોલનથી દૂર રહેતા હતા. પરંતુ હવે ખેડૂતોના પ્રશ્નોને લઈને દેશભરમાં ફરી એકવાર આંદોલનની સ્થિતિ બની રહી હોવાનું રાકેશ ટિકૈતે સંકેત આપ્યો છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ખેડૂતોની માંગણીઓ અને તેમના પ્રશ્નોની વાત ગામડા સુધી પહોંચાડવામાં આવશે અને જરૂર પડે તો દિલ્હી સુધી લડત લઈ જવામાં આવશે. હાલ મોરબીમાં ખેડૂતોના મુદ્દે રાકેશ ટિકૈતના આ નિવેદન બાદ આગામી દિવસોમાં આંદોલન કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર રહેશે. ખેડૂતોના આંદોલનને લઈને રાકેશ ટિકૈતના આ નિવેદનથી રાજકીય અને ખેડૂત વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.